આર્થિક સર્વેક્ષણ પહેલા શેરબજારમાં ઘટાડો થયો છે। સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડા સાથે સેન્સેક્સ 82,050ની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે। આ તરફ નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડા સાથે નિફ્ટી જે 25,280ની સપાટી પર ટ્રેડ કરી રહી છે। તો શેરબજારની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેની અંદર ઘટાડો, નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને નિફ્ટી જે અત્યારે 25,280ની સપાટી પર જોવા મળી। તો શેરબજારની અંદર પણ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સેન્સેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે જે 82,050ની સપાટી પર આજે ટ્રેડ કરી રહ્યો છે। ઘટાડા સાથે નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જેમાં ઘટાડા સાથે જ જે રોકાણકારો છે તેમને પણ ક્યાંક ગેરફાયદો થાય તે પ્રકારની ભીતિ અત્યારે અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજદર સ્થિર રાખ્યા છે અને જેનો અહીં પ્રભાવ પડી રહ્યો છે। તો એક તરફ શેરબજારની અંદર પણ ઘટાડો થયો છે અને બીજી તરફ સોના અને ચાંદીની અંદર સતત આગ ઝરતી તેજી જે યથાવત જોવા મળી રહી છે। ચાંદી જે 4 લાખને પાર પહોંચી ગઈ છે અને જે સોનાનો ભાવ છે તે પણ અત્યારે 2.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે 10 ગ્રામે અને આ બાજુ શેરબજારની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો છે।